દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, અત્યારે હું બાકરોલની ગૌશાળામાં બેઠો છું. પહેલાં આપણે વિડીયો મૂક્યો તો કેસુડાના સાબુનો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે અને એનાથી લોકોને કેટલો ફાયદો થયો છે. મિત્રો, આજે હું આવ્યો, સોમાભાઈને પૂછ્યું, સોમાભાઈએ કહ્યું કે મનહરભાઈ જબરજસ્ત એટલા બધા ઓર્ડર છે કે અમે પહોંચી નથી વળતા. તો આ સાબુમાં એવું શું છે, લોકોને શું આનાથી ફાયદો થયો મિત્રો, કે જેમને કેમિકલના સાબુ છોડી દીધા અને આ સાબુ વાપરતા થઈ ગયા છે. કેસુડાનો સાબુ મિત્રો, એમના મોડે જ પૂછીએ. સોમાભાઈ, આ સાબુ લોકોએ જ્યારે વાપરવાના ચાલુ કર્યા પછી એમને શું શું ફાયદો થયો એ કહો. જ્યારે વાપરવાના ચાલુ કર્યો ત્યારે પ્રભુ એમને જે સોરિયાસિસ રોગ છે એ મટી ગયો, શરીરને ઢંગણ આપે છે, બીજી બાજુ વાળ ખાતા હોય એ પણ બંધ થઈ ગયા છે. એટલો ફાયદો થયો છે. અને પેલા જે 5 નંગ મંગાયા, અત્યારે 50 નંગ 25 નંગ 1 ડઝન મંગાવે છે બધા. અને અમારાથી ઓર્ડરો પહોંચી એટલા ઓર્ડર પેન્ટિંગમાં પડેલા છે. મિત્રો, બધાને ખબર છે ચામડીનો સોરાઇસિસ રોગ એલોપેથી ડોક્ટરો મેડિકલ સાયન્સે હાથ હેઠા મૂકી દે છે. ચામડીનો સોરાઇસિસ રોગ મટતો નથી એલોપેથી દવાથી. વિચાર કરો કે આ કેસુડાના સાબુથી લોકોના ફોન આવ્યા હતા તમારા પર? હા, ફોન આવ્યા હતા. એક બોમ્બેથી ફોન આવ્યો, પછી વલસાડથી ફોન આવ્યો, એક અમદાવાદથી ફોન આવ્યો, અને બરોડા ભાઈ કે સોરિયાસિસ એ પણ મટી ગયો. સોરિયાસિસ મટી. વિચાર કરો મિત્રો, આ તો કલ્પના મેં પણ નહોતી કરી વિડીયો મૂક્યો ત્યારે. ખાલી એટલું જ કહ્યું હતું કે ચામડીના રોગોમાં ફાયદો કરશે. જુઓ, સોરાઇસિસ જેવો રોગ મટી જતો હોય તો બીજાનો તો કોઈ ક્લાસ જ નથી યાર. ગરમી નીકળી હોય, હર્પીસ હોય, દાદર હોય, ખરજવું હોય, બીજા રોગોમાં તો સાહેબ સોરાઇસિસ મટી જાય તો બીજા રોગો મને વિશ્વાસ છે 100% મટી જશે. અને પહેલાં 5 મંગાયા, પછી 50-50નો ઓર્ડર આ લોકોએ આપ્યો છે. આપણે આની કિંમત એક સાબુના 50 રૂપિયા મૂક્યા છે. નોર્મલ કેમિકલનો સાબુ તમે સંતૂર બીજા સાબુઓ લેવા જાઓ બજારમાં તો અત્યારે 50 રૂપિયાથી ઓછો તો મળતો જ નથી મિત્રો. હવે આપણે એની પ્રોસેસ જાણીએ. 100% ઓર્ગેનિક છે. આ સાબુ બને છે કેવી રીતે? કેસુડાનો સાબુ. મિત્રો, આ કેસુડા તમને બતાવી દઉં. આ નેચરલ ઓળી ઉપર, ખાખરાના ઝાડ ઉપર, જે હોળી ઉપર આપણને લાગે કે આમ ધરતી એ કેસરી ચાદર ઓળી હોય એ રીતે કેસુડા થાય છે. તો મિત્રો, આ નેચરલ કેસુડા છે, મારા હાથમાં જોઈ શકો છો. હવે આખી પ્રોસેસ આપણે સમજીએ સોમાભાઈ પાસેથી. સોમાભાઈ, આ સાબુ તમે કેવી રીતે બનાવો છો એ આખી પ્રોસેસ મારા દર્શકોને બતાવો, સમજાવો. કેસુડાના પાવડર અને મશીનમાં ગાળીને પાવડર બનાવીએ છીએ. પાવડર બનાવ્યા પછી કપડાથી ગાળી નાખીએ છીએ, ચાળી નાખીએ છીએ. ચાળી નાખી એ પાવડર પછી આ એલોવેરાનું જે છે એ અર્ક ઉમેરીએ છીએ. જુઓ, કેમેરા પર બતાવો ભાઈ. એલોવેરા જે આપણે કહીએ છીએ એની અંદરનો જે આ ગર્ભ છે એ ગર્ભ પણ આ સાબુમાં ઉમેરવામાં આવે છે. પછી બીજું શું? તુલસીનો અર્ક ઉમેરો છો? તુલસીનો અર્ક, હા, લીમડો અર્ક અને ગૌમૂત્ર અર્ક. ઓહો, લીમડાનો અર્ક પણ નાખો છો સાબુમાં? અને પછી ગૌ અર્ક એટલે ગાયોનું જે મૂત્ર હોય એનો અર્ક બનાવી, એનો જે અર્ક આપણે મશીન અહીંયા છે મેં જોયું. તો એ અર્ક તમે ગૌમૂત્રમાંથી કેટલો અર્ક બને મારા દર્શકોને? 10 લીટરમાંથી 1 જ લીટર બનાવીએ છીએ. એટલે 10 લીટર ગૌમૂત્રનું પ્રોસેસ થાય, એમાંથી 1 લીટર અર્ક બને. હા, 1 લીટર. હા, એ અર્ક તમે આ સાબુમાં નાખો? સાબુમાં નાખો. બરાબર. તો જુઓ મિત્રો, આ જે સાબુ છે 50 રૂપિયા તો કશું નથી યાર. કારણ કે એમાં સોમાભાઈ કેટલું નાખે છે. જુઓ, કેસુડા, ત્યાર પછી એલોવેરા, ત્યાર પછી તુલસીનો અર્ક, ત્યાર પછી લીમડાનો અર્ક અને ગૌમૂત્રનો અર્ક. આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ, આટલા એલિમેન્ટ્સ એની અંદર ઉમેરવામાં આવે છે મિત્રો. અને આનો જે સોપ બેજ તમે લેતા હશો, સોપ બેજ લાવો છો? સોપ બેજમાં આટલું ઉમેરી પછી આ સાબુ બનાવો છો, તૈયાર થાય છે. મિત્રો, 50 રૂપિયાની કિંમત તો કશું જ નથી યાર. આ તો હું પણ પોતે જ્યારથી એમને આ પ્રોડક્શન ચાલુ કર્યું છે ત્યારથી હું પણ સાબુ વાપરું છું યાર. ગરમીમાં મને બહુ જ ઠંડક રહી છે. જોકે મને કોઈ ચામડીનો રોગ નથી, પણ આનાથી ચામડી ઉનાળાની અંદર પણ મને ઠંડક રહી છે, મારો જાત અનુભવ છે. તો
હવે તમે મોકલો છો કેવી રીતે? આ બધા જે ઓર્ડરો મળે છે એમને કેવી રીતે મોકલો છો એ તમે જણાવો. અમે જે ઓર્ડર આપે એટલે પહેલા પૈસા નથી લેતા, પહેલા નથી કુરિયર થી લેતા. ત્યાં માલ પહોંચી જાય, હા. એ સાબુ જોઈ લે પછી અમે ગૂગલ પે. બરાબર. એટલે આપણે જે પહેલો વિડીયો મૂક્યો એના પર મેં તમારું ને તમારા દીકરાનો મોબાઈલ નંબર આપ્યો હતો, એટલે પછી બધાના ફોન આવવા લાગ્યા. હા લાગ્યા. ફોન આવવા ફોન લાગ્યા. આવે. એટલે ફોનમાં તમે શું કરો છો? એડ્રેસ લખી લો છો. હા એડ્રેસ લખી લે. બરાબર. Address. અને એડ્રેસ લખીને તમે જેટલો ઓર્ડર હોય એ કુરિયર થી મોકલો છો ને? હા કુરિયર થી મોકલો. બરાબર. એટલે કુરિયર નો ચાર્જ જે છે એ પેલા એ ભોગવવાનો કે ના, તમે ના, ભોગવો અમે છો? ભોગવીએ છીએ. એટલે આ 50 રૂપિયામાં કુરિયર ઘેર બેઠા મોકલો છો? ઘેર બેઠું. મિત્રો જુઓ, સોમાભાઈ હું તો માનું છું કે નફો લેતા જ નથી, સેવા કરે છે યાર. આ 50 રૂપિયાનો સાબુ મને એમ કે કુરિયરનો ચાર્જ અલગ લેતા હશે, અને 50 રૂપિયામાં સાબુમાં તમારો કુરિયરનો ખર્ચ એક્સ્ટ્રા નથી ભોગવવાનો. આવી ગયો. માની લો કે તમે 10 સાબુ મંગાયા તો તમારે 500 જ આપવાના છે, 50 રૂપિયા લેખે. અલગ તમારે કુરિયરનો ખર્ચ આપવાનો નથી. એ સોમાભાઈ પોતે કુરિયરના ખર્ચ સાથે 50 રૂપિયા કહે છે. તો પહેલા પૈસા તમારા કસ્ટમરે આપવાના હોય છે કે પછી? ના ના પછી 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 એટલે સાબુ તમે માટે પછી. તમે વિશ્વાસ ઉપર હા, મોકલો વિશ્વાસ છો. પર વિશ્વાસ. વિશ્વાસ હા, ઉપર. વિશ્વાસ પર. મિત્રો જો ખાસ યાદ રાખજો કે તમે આ સાબુ માટે ઓર્ડર આપો તો આટલું વિશાળ હૃદય રાખી તમારા પર વિશ્વાસ મૂકી અને તમે એડ્રેસ લખાવો એટલે કુરિયરથી તમને સાબુ મળી જાય. હા, પછી ગૂગલ પે નંબર તમે એડ્રેસ પર લખી દો છો ને? હા, ગૂગલ address પે. પર. હા, હા, એટલે તમારે એક કામ કરવાનું, આ ખાસ તમને કહું છું કે એડ્રેસ જે હોય એ એડ્રેસ ઉપર મિત્રો બધાને એડ્રેસ ઉપર આપવાના પૈસા કે ભાઈ 500 રૂપિયા 10 સાબુ, અને બાજુમાં એમનો ગૂગલ પે નંબર લખેલો હશે. એ ગૂગલ પે નંબર ઉપર તમારે તમારી જવાબદારી સમજી અને ગૂગલ પે ઉપર પૈસા મોકલી દેવાના, અને પૈસા મોકલ્યા પછી એમને ફોન અથવા તો વોટ્સએપ પર મેસેજ કરી દેજો કે હું આ ફલાણા ભાઈ ફલાણા ગામથી ફલાણી સિટીથી મેં તમને કુરિયર કરી દીધા છે 500 રૂપિયા. એટલે એ પોતાના એકાઉન્ટમાં ચેક કરી લે. આ સાહેબ માર્કેટિંગ તમે જુઓ, આજના જમાનામાં પહેલા દુકાનવાળાને થઈ જશો ને સાહેબ તો પહેલા પૈસા માગશે. પહેલા પૈસા આપ્યા વગર તમને કોઈ વસ્તુ નહીં આપે. આ સોમાભાઈ તમારા વિશ્વાસ ઉપર આ સાબુની ડિલિવરી તમને મોકલી દે છે, અને પછી તમે ડિલિવરી મળ્યા પછી તમારે પૈસા ગૂગલ પે કરવાના છે. તો આ સાબુ તમે વાપરજો. સોમાભાઈ આખી પ્રોસેસ કહી. મિત્રો હું તો કહું છું કે બજારના કેમિકલવાળા સાબુઓને બાય બાય કરી દો. હા, બીજું એક પૂછી લઈએ એમને. હું માનું છું ત્યાં સુધી તાજું જન્મેલું બાળક હોય, માન લો 15 દિવસનું મહિનાનું બાળક હોય, એનાથી નવડાવે તો વાંધો નહીં ને? ના કોઈ વાંધો કોઈ વાંધો કોઈ વાંધો નહીં. અમારે નાનો છોકરો એને નવડાય છે, કોઈ વાંધો નહીં. તમારે ઘેર જ નવડાવો ઘેર જ છો? નવડાય છે. તમારે ઘેર જે બાળક છે એ કેટલા મહિનાનું છે? લગભગ 3-3.5 મહિના થયા છે. હા, એને રોજ નવડાવો છો? નવડાય, હા, નવડાવીએ. રોજ નવડાવો હા, રોજ છો? નવડાવીએ. હા, એટલે જાત અનુભવ છે. તમારા છોકરાનું હા છોકરું છોકરાનું છોકરું. છોકરાનું છોકરું એમનું 3.5 મહિનાનું એ જાતે જ નવડાવે છે યાર. પછી પ્રશ્ન જ કહી રહ્યો, 0 સાઈડ ઇફેક્ટ, કારણ કે આમાં કોઈ કેમિકલ વાપરવામાં જ આવતું નથી. હું તો કહું છું 15-20 દિવસનું તમારું બાળક હોય ને પછી પણ તમે નવડાવશો ને, એક સમયે સાહેબ આંખમાં પડી જશે ને આ સાબુ, તો તમારી આંખો તેજ બનશે બાળકની યાર. કોઈ કેમિકલ જ નથી. બીજું કે આનાથી માથું ધોવે તો એવા કંઈક તમને ફોન આવ્યા છે કે માથું ધોયું હોય ને વાળમાં ફાયદો થયો? વાળમાં ફાયદો થાય ઘણાથી. આ બીજી બાજુ આપણે જઈએ, જે છોકરો ડ્રાઈવર છે ને ઘણા વાળ કરતા હતા. તમારા ડ્રાઈવરને? અમારા ડ્રાઈવરને તો વાળ કરતા નથી પ્રભુ. હા, વાળ ખરતા હા, હતા. હા. ખોડો હશે એટલે વાળ હા, ખરતા ખરતા હશે. હતા. તો આનાથી માથું ધોયું હા માથું ધોય તો બંધ થઈ. કેટલા દિવસમાં બંધ થઈ ગયું? લગભગ 13-14 દિવસ થયા પ્રભુ. વાળ ખરતા બંધ થઈ હા, ગયા? બંધ થઈ ગયા, બંધ. અને ખોડો પણ બંધ બંધ થઈ થઈ ગયા? ગયા, બંધ. વાહ. તો મિત્રો જુઓ, અત્યારે મનહરભાઈ પર કેટલાના ફોન આયા હશે કે મનહરભાઈ વિડીયો બનાવો, વાળ ખરે છે, હેર ફોલિંગ બંધ થતા નથી. મેં ઘણા ઉપાય બતાવ્યા હતા. ડુંગળીનો રસ, બીજો થાકી ગયા હોય તો આ સાબુ મંગાવજો. એમનો અનુભવ સિદ્ધ પ્રયોગ છે. એમના ડ્રાઈવરના 15 દિવસમાં વાળ કરતા બંધ થઈ ગયા. આ સાબુ યાર ઓલ ઇન વન
ચામડીના રોગો, માથાના વાળના રોગો, અને ચામડી તો યાર તમારે ગ્લો લાવી હોય, મોઢા પર તેજ લાવવું હોય, ચામડી ગોળી કરવી હોય, તો હું પણ માનું છું કે બજારના કેમિકલવાળા તમે આ સાબુ બંધ કરી દો અને આ સાબુ તમે મંગાવો મિત્રો. આ સાબુને વાપરશો, બજારના બધા જ સાબુને ભૂલી જશો. એની હવે મનહરભાઈ ગેરંટી આપે છે, કારણ કે બધાના અનુભવ કે છે. મનહરભાઈ કહેતા નથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.